જિંદગીને રોજ જીવવા માટે શું કરવું જોઈએ એવો સવાલ આપણને ઘણી વખત થતો હોય છે. એના માટે એક સરસ મજાની અને બહુ સાવ સરળ એ છે કે રોજ કંઈક થોડું થોડું નવું કરો. જો તમે થોડુંક રોજ નવું નવું કરતા રહેશો તો પછી તમને બોરિંગ નહીં લાગે. જિંદગી આપણને બોરિંગ શું કામ એને લાગતી હોય છે? એનાનું એક સૌથી મોટું કારણ હોય છે કે રોજ આપણે જેમ જીવતા હોઈએ છીએ એમ જ જીવતા હોઈએ છીએ અને જિંદગીમાં કંઈ જ નવું કરતા હોતા નથી. તમે મને એક વસ્તુ કહો કે તમે તમારા કામ ઉપર જાઓ છો કે તમારા બિઝનેસ ઉપર જાઓ છો ત્યારે કયા રસ્તે જાઓ છો? તમે માર્ક કરજો. તમે રોજ જે રસ્તે જતા હશો ને એ જ રસ્તે તમે તમારા જે કામના કે ધંધાના સ્થળ હશે ત્યાં સુધી જતા હશો. શું કામ એને? ક્યારેય તમે વિચાર્યું છે કે તમે રોજ જ્યારે શરૂ કરો ત્યારે તમે તમારા બાઇકમાં અથવા તમારી કારમાં બેસો છો અને એ સ્ટાર્ટ થાય છે, બસ એ ડ્રાઈવ થાય છે અને સીધું તમે રોજ જે રસ્તે જતા હોય છો એ જ રસ્તે પહોંચી અને તમારે જે સ્થળે પહોંચવાનું છે એ સ્થળે પહોંચો છો. તમે ક્યારેય વિચાર કર્યો છે કે તમારી ઓફિસ કે તમારા બિઝનેસના સ્થળે જવા માટે બીજા કેટલા રસ્તા છે? આપણે નથી વિચારતા કારણ કે આપણું માઇન્ડ છે એ એકદમ ફ્રેમ થઈ ગયેલું હોય છે કે મારે આમ જવાનું છે અને ચાલુ થાય એટલે મશીન જેમ ચાલતું હોય એવી રીતે આપણું બાઇક ને આપણી કાર ચાલે છે અને આપણે પહોંચી જઈએ છીએ. આપણને ખબર પણ નથી હોતી કે આપણે જે રસ્તે જઈએ છીએ એની આજુબાજુમાં શું છે. આપણે રોજ નીકળતા હોય ત્યાર બી આપણને ખબર નથી હોતી કે અહીંયા કઈ દુકાન છે, અહીંયા કોણ માણસ બેઠો હોય છે, અહીંયા કઈ ઘટના બનતી હોય છે અને એના કારણે થઈ અને આપણને જિંદગી ધીરે ધીરે બોરિંગ લાગવા માંડે છે. જિંદગીમાં કાંઈ નવીનતા લાગતી નથી. બીજું કંઈ જ ન થઈ શકે તો તમે એવું કહો કે ચલો આજે હું મારો જવાનો રસ્તો બદલાવીશ અથવા હું આજે કંઈક નવું કંઈક કરીશ. આખો દિવસ નવું કરવાની જરૂર નથી. રિફ્રેશમેન્ટ માટે તો તમે 5 મિનિટ તમે કંઈક જુદું કરશો ને તો બી એ યુનિક હશે અને તમારી લાઈફને બહુ એકદમ ક્રિએટિવ બનાવશે. મને એક ખલીલ ધનતેજવીનો એક સરસ મજાનો શેર યાદ આવે છે. ચાલ પર્વત પર ચડીને ચીસો પાડીએ, ચાલ પર્વત પર ચડીને ચીસો પાડીએ અને જો આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ. ચાલ પર્વત પર ચડીને ચીસો પાડીએ ને આ સન્નાટો જો ન તૂટે તો તિરાડો પાડીએ. કંઈક એવું કરીએ કે સૌ ચોંકી ઉઠે, કંઈક એવું કરીએ કે સૌ ચોંકી ઉઠે. થઈ શકે તો ચાલ પરપોટામાં ગોબો પાડીએ. બસ જિંદગીમાં આવું જ હોય છે. સેજ તમારી જિંદગીને ટર્ન આપો, સેજ તમે રોજ થોડું થોડું જીવતા શીખો તો તમને જિંદગીનો ભાર નહીં લાગે, જિંદગીમાં ઉદાસી નહીં લાગે, જિંદગીમાં નારાજગી નહીં લાગે. જિંદગી છે ને એ બહુ નાની નાની ઘટનાઓથી બનેલી હોય છે. એમાં જો તમને નાની નાની વસ્તુમાંથી આનંદ મેળવતા આવડશે ને તો તમને જિંદગી રોજ જીવતા હોય એવી લાગશે. રોજ રાતે સૂતા પહેલાં માત્ર આપણે એટલું જ વિચારવાનું હોય છે કે આજે જે 24 કલાક ગયા એમાં હું કેટલીક ક્ષણો જીવો. એ જે જીવાતી ક્ષણ હોય છે ને એ જ સાચી જિંદગી હોય છે.